ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। તો ચાલો આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવવાનો છે। તો આપણે બધી ગોટલીને એક એક કરી અને સૂકવવા મૂકી દઈએ, જેથી એ સરખી રીતે સુકાઈ જાય। બધી ગોટલીને આપણે છૂટી છૂટી સૂકવવાની છે, તેથી એ ઝડપથી સુકાઈ જાય છે। આ ગોટલી સુકાતા 2-3 દિવસ જ લાગે છે। તો હવે આપણી ગોટલી સરસ મજાની સુકાઈ ગઈ છે 2-3 દિવસમાં। તો હવે એને આપણે એક પ્લાસ્ટિકના બાઉલમાં લઈ લઈએ। બધી ગોટલી ભરી અને એને આપણે ભાંગવા લઈ જવાની છે। તો ચાલો હવે આપણે ગોટલીને ભાંગી નાખીએ બધી। તો ગોટલીને આપણે એક પથ્થર વડે બે સાઈડથી થોડી થોડી ટીપી અને વચ્ચેથી આપણે સાકા વડે એની ગોટલીનો ભાગ બહાર કાઢી લેવાનો છે, કેમ કે આપણા ગોટલા થોડા કાચા છે એટલે ગોટલી ભાંગી જાય છે, આખા નીકળતી નથી અને થોડા ગોટલા લીલા પણ છે। 2-3 દિવસ જ થયા છે એટલે થોડોક ઝાઝો ટાઈમ એને સુકાવા દેવા પડે છે। પણ વરસાદની ઋતુમાં આપણે જેમ ઝડપથી બને એવી રીતે સારું। તો એવી જ રીતે આપણે હવે બીજી ગોટલીને પણ સાકા વડે વચ્ચેથી આમ થોડીક કટ કરી અને વચ્ચેથી આપણે ગોટલીનો ભાગ કાઢી લઈએ। તો આવી જ રીતે આપણે એક એક કરી અને બધી ગોટલી કાઢવાની છે। તો જુઓ મિત્રો, આપણા ફળિયામાં કેવા સરસના ચકલા પણ ચણી રહ્યા છે ઠંડા ઠંડા વાતાવરણમાં। તો હવે આપણી ગોટલી બધી ભાંગીને રેડી થઈ ગઈ છે। તો હવે એને આપણે બાફવા લઈ જઈએ। તો આપણે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર એક તપેલી રાખી તેમાં પાણી ઉમેરી દઈએ અને કાણાવાળી ડીશ એની ઉપર રાખી દઈએ। ડીશ રાખ્યા પછી એની ઉપર આપણે ગોટલીને એક એક કરી અને ગોઠવવાની છે। તો ગોટલીને આપણે વરાળમાં બાફીએ છીએ, પાણીની અંદર નાખીને નથી બાફતા। અમુક લોકો પાણીમાં નાખીને પણ બાફે છે, તો આપણે એવી રીતે નથી બાફતા। તમે કેવી રીતે કરો એ કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે પાણીમાં બાફીને બનાવો કે ઉપર વરાળમાં બાફો છો ગોટલીને। તો હવે આપણી બધી ગોટલી સારી રીતે ગોઠવાઈ ગઈ છે અને એને આપણે એક ડીશ ઢાંકી દઈએ ઊંધી, જેથી એ 10-15 મિનિટ સુધી એને આપણે રાખવાની છે। તો હવે આપણી ગોટલી બફાઈ ગઈ છે, તો એને આપણે ડીશને ઉચકાવી અને નીચે ઉતારી લઈએ અને થોડી વાર માટે આપણે એને ઠરવા દઈશું। ઠરી જાય ગોટલી પછી એને આપણે એક ખમણી લઈ અને ખમણીમાં આપણે ખમણ કરવાનું છે। ઝીણું ઝીણું આપણે ખમણ આપણે જેવું જોઈએ એવું કરવાનું છે આપણે। તો ગોટલી આપણી છે ને ચીકાશવાળી હોય છે, એના લીધે તે ચોટી બહુ જાય છે। તો આપણે નિરાતે ખમણ કરવું પડે છે, નહીંતર ખમણી હાથમાં વાગી જાય। તો એવી જ રીતે આપણું એક એક કરી અને ખમણ રેડી થાય છે। તો થોડુંક આપણે ખમણ રેડી કરીશું અને થોડીક આપણે કટકી રેડી કરવાની છે, જે ચાકા વડે આપણે આછી આછી બનાવશું। તો હવે આપણું ખમણ થઈ ગયું છે અને હવે આપણે કટકીની શરૂઆત કરી। તો હવે આ કટકી જો આપણે કેટલી આછી આછી કટકી બનાવવાની છે, જેથી એ બરાબર સારી રીતે 2 દિવસમાં સુકાઈ જાય। બહુ તડકો હોય તો ઝડપથી સુકાઈ જાય છે અને ઓછો તડકો હોય તો વાર લાગે, 3 દિવસ થાય। તો હવે આપણી ગોટલી બધી કટિંગ થઈ ગઈ છે, તો એને આપણે હવે એમાં ને એમાં ત્રાસમાં પાથરી દેવાની છે છૂટી છૂટી, જેથી એ ઝડપથી સુકાઈ જાય।
તો ચાલો હવે એને આપણે સુકાવા મેલી દઈએ તડકામાં. તડકો બહુ છે તો આ ગોટલી 2 દિવસમાં જ સુકાઈ જાય. તો જુઓ હવે આપણી ગોટલી 2 દિવસમાં કેવી સરસ સુકાઈ ગઈ છે. આપણે હાથ લઈ અને જોઈએ તો એકદમ ખખડવા માંડી છે. તો હવે એને ફરીથી આપણે ગેસ તરફ લઈ અને 1 અંચરનો ટુકડો ખાંડણીમાં નાખી અને એને આપણે ફાઇન પાવડર બનાવવાનો છે. એનો પાવડર એકદમ ફાઇન થઈ જાય ત્યાર પછી એને આપણે એક વાટકીમાં લઈ લેવાનો છે. વાટકીમાં લઈ અને પછી આપણે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર આપણે એક નાની એવી કઢાઈ મેળશું અને તેનીમાં 3 ચમચી આપણે દેશી ઘી નાખીશું. ઘી થોડુંક ગરમ થાય પછી આપણે એમાં ગોટલીનો મુખવાસ તળવા નાખવાનો છે. તો પહેલાં થોડો નાખીશું અને પછી આપણે એકસાથે બધાને નાખી દેવાનો છે. બધો મુખવાસ એમાં નાખી અને પછી એને ધીમો ગેસ કરી અને હળવે આપણે એને હલાવવાનો. ધીમા ગેસે એને આપણે શેકવાથી સરસની એ બહારથી અને અંદરથી ક્રિસ્પી બને છે અને એમાં ઘીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આપણી ગોટલી સરસની શેકાઈ ગઈ છે. તો તેને હવે આપણે નીચે ત્રાસમાં લઈ અને ઠલવી લઈશું અને થોડીવાર ઠરવા દઈશું. અને એની ઉપર આપણે જે આપણે સંચર પાવડર બનાવ્યો છે તે આપણે માથે સ્પ્રિંકલ કરવાનો છે અને એને હાથ વડે મિક્સ કરી લેવું. સરસ મિક્સ થઈ જાય અને ઠરી જાય પછી એને આપણે એરટાઈટ કાચની બરણી હોય એમાં આપણે ભરી લેવું. તો આપણો ગોટલીનો મુખવાસ એકદમ સરસનો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો કમેન્ટમાં કહેજો કે તમને આ ગોટલીના મુખવાસ કેવો લાગ્યો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.